હવે વાત વડાપ્રધાનની ગુજરાત મુલાકાત વિશે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 200 લોકો માટે ખાસ ગાલા ડિનરનું આયોજન કર્યું છે। મહાત્મા મંદિરના ટેરેસ પર સંપૂર્ણ શાકાહારી ભોજન પીરસવામાં આવશે, જેને લઈને હાલ તો અધિકારીઓ અને દેશની ટોચની હોટલના અધિકારીઓએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે। આ ડિનર દેશના પ્રધાનમંત્રી આપી રહ્યા છે, એટલે વાનગી પણ પીએમઓએ નક્કી કરી છે। વાઇબ્રન્ટ ગુજરાતના ઉદ્ઘાટન પ્રસંગે 5 દેશના પ્રમુખ, વિવિધ 8 થી 10 દેશના મંત્રીઓ, એમ્બેસેડર, દેશના મહત્વના ઉદ્યોગપતિઓ વચ્ચે ગાલા ડિનરનું આયોજન છે। આ સમિટમાં ઉઝબેકિસ્તાન, માલ્ટા, રવાન્ડા, ડેનમાર્ક, ઇથોપિયાના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન આફ્રિકાના અન્ય 8 થી 10 દેશના મંત્રીઓ તેમજ ટોચના ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે। આ ગાલા ડિનરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજરી આપશે। આ ડિનરમાં પરંપરાગત સંગીત જેવા કે રાવણ હથ્થો અને રાજસ્થાની નૃત્યના કલાકારો વિદેશી દેશી મહેમાનોને આવકારશે। ડિનરમાં પીરસવામાં આવનાર ડિશની કિંમત 15,000 રૂપિયા છે। પીરસવામાં આવનાર યાદીની વાત કરીએ તો ગુજરાતી પરંપરાગત થાળી સિવાય વિવિધ સલાડ, સૂપ અને ડેઝર્ટ આપવામાં આવશે। આ અંગેનું મેનુ 1 મહિના પહેલા પીએમઓ કાર્યાલયે આપી દીધું હતું। સંપૂર્ણ હાઇજીન લેવલ સાથે પીરસનાર ભોજનને લઈ વિવિધ તકેદારી, ફૂડ ગ્રેડ અને ગુણવત્તા પર ભાર આપવામાં આવ્યો છે। વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ શરૂ થઈ ગઈ અને વાઇબ્રન્ટ ગુજરાતનો આ વિધિવત પ્રારંભ થશે। આમાં જે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે એ ગ્વાલા ડિનર છે અને ગ્વાલા ડિનરની વાત કરીએ તો સાહેબ આવતીકાલે જે પીએમનું ગ્વાલા ડિનર છે એમાં શું વિશેષતા હશે? એમાં 5 આપણે જે વિદેશી મહેમાનો આવવાના છે, ખાસ પ્રેસિડેન્ટ, એ બધા એમાં ભાગ લેવાના છે। તેના સિવાય જે બીજા રાજનયિકો છે એ પણ આવવાના છે અને સોવરેન વેલ્થ ફંડ અને બીજા જે ફોરેન ડિગ્નેટરી છે એ પણ બધા પીએમ સાથેના ડિનરમાં એ બધા ભાગ લેવાના છે। સાહેબ ખાસ કરીને જે ગ્વાલા ડિનર છે એનું ભોજનની એક વિશેષતા હોય છે, શું હોય છે? એમાં 60% ગુજરાતી ભોજન છે, 20% દેશના બીજા રાજ્યોનું ભોજન છે અને એમાં 10 થી 15% કોન્ટિનેન્ટલ ભોજન છે। સાહેબ આ ગ્વાલા ડિનરની રીતે જોવા જઈએ તો ભારતના પરિપ્રેક્ષમાં જે એક વિકાસનો નવો રોડમેપ બનશે, કારણ કે સોવિયત ફંડોવાળો આખી ઘટનાઓ છે, એનાથી શું ફાયદો થઈ શકે સીધી રીતે? એમાં કોઈ પણ દેશના પ્રતિનિધિઓ આવતા હોય તો આપણે એમને જે સૌજન્યતાની રીતે આપણે અહીંયા એમને ડિનર લંચ આપતા હોઈએ છીએ, એનો ભાગ છે। એમાં કોઈ વિશેષ બાબત નથી। સામાન્ય રીતે જે એમને કોઈને પણ ભોજન કરાવવાનું હોય તેટલી જ બાબત છે। સાહેબ જ્યારે ગુજરાતીમાં મહેમાન ગતિ છે, 60% ગુજરાતી વાનગીઓ છે, તેમાં કઈ વાનગી હશે? એમાં ગુજરાતીઓ જુદી જુદી વાનગી, ઢોકલાથી માંડીને, ખમણથી માંડીને ઊંધિયું છે, એવી જુદા જુદા પ્રકારની ગુજરાતના જુદા જુદા રાજ્યોની વાનગીઓ એમાં સમાવેશ કરવામાં આવે છે। આભાર સાહેબ। ચોક્કસ એવું કહી શકાય કે જે ગ્વાલા ડિનર છે એમાં ઢોકળા, ખમણથી માંડીને તમામ ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે। સ્વાભાવિક છે જે પ્રકારે અત્યારની વાત છે એ પ્રમાણે 60% ગુજરાતી વાનગીઓ આમાં પીરસવામાં આવશે। કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।